નું ચરણ અને બિલ બનાવવા માટે ટ્રાન્ઝેક્શન મેનુમાં જવાનું, સેલ બિલમાં જવાનું. અહીંયા આપણે ગ્રે સેલ પર ડબલ ક્લિક કરવાનું એટલે ગ્રે સેલનું બિલ ખુલી જશે. બિલ નંબર ઓટોમેટિક આવી જશે. અહીં તારીખ આપી દેવાની. અહીંયા પાર્ટીનું નામ લખી દેવાનું. હશે તો ઓટોમેટિક આવી જશે, નહીં હોય તો આપણે નવું અહીંયા લખીને એન્ટર મારશો એટલે નવી એન્ટ્રી આવી જશે. આપણે અહીંયા ક્વોલિટીનું નામ લઈ લેવાનું. એન્ટર મારશો એટલે અહીંયા તાકાનું ડિટેલ અહીંયા આવી જશે. જો સિલેક્ટ કરવા હોય તો અહીં સિલેક્ટ બી તમે કરી શકો. તો અહીં તમને તાકા જેટલા બી સ્ટોકમાં હશે તમને બતાવશે. એન્ટ્રી કરવી તો ખાલી તાકા નંબર અહીંયા લખી નાખવાનું એટલે મીટર એના ઓટોમેટિક આવી જશે. જો લોટ વાઇઝ કરવાના હોય તો એક લોટ અહીંયા પતી જાય એટલે આપણે ઓકે બટન દબાવી દેવાનું એટલે અહીંયા એન્ટ્રી ટોટલ આવી જશે અને મીટર આવી જશે. આપણે અહીંયા ભાવ લખી દેવાનો. પછી બીજો લોટ આવે તો બીજો લોટ આપણે અહીંયા આપી દેવાનો. પાછા એના એન્ટ્રી મારી દેવાની તાકા નંબરની. અહીંયા ઓકે મારું એટલે બીજો લોટ બી અહીંયા પડી જશે. આવી રીતે જેટલા બી લોટ હોય બધા લોટ આપણે અહીંયા આપી દેવાના. પછી એન્ટર મારશું એટલે ડ્યુ ડેઝ પર આવી જશે. એના ડ્યુ ડેઝ અહીંયા આપી દેવાના. ડેટ આવી જશે. દલાલ જે બી હોય એનું નામ આપી દેવાનું. નહીં હોય તો નવું લખીને એન્ટર મારી દેવાનું. ડિલિવરી એડ્રેસ તમારું અલગ જગ્યા પર તો શિફ્ટમાં અલગ આપી દેવાનું. વ્હીકલ નંબર એનો આપી દેવાનો અહીંયા જે બી હોય તે. નહીં હોય તો ખાલી રાખો તો બી ચાલશે. ડિસ્કાઉન્ટ લાગતું હોય તો ડિસ્કાઉન્ટ બી આપી દેવાનું. એટલે ડિટેલ અહીંયા તમારે આવી જશે. એન્ટર મારશો, સેવ બટન ક્લિક કરશો, પ્રિન્ટનું પૂછે યસ આપી દેશો. અહીંયા બિલમાં બિલ આવી જશે અને ચલણમાં તમારે અહીં લોટ વાઇઝ તમારે લિસ્ટ ક્લિક કરી દેવાનું. જે બી લોટ વાઇઝ હોય ક્લિક કરી દેવાનું આપણે લાગુ પડતું હોય અને ઓકે બટન ક્લિક કરશો એટલે તમને બંને લોટ અલગ અલગ આવી જશે અને એક પેજમાં તમારા બે ફોર્મેટ આવી જશે. એટલે પ્રિન્ટ આપો તો પ્રિન્ટ નીકળી જશે અને વોટ્સઅપ પર ક્લિક કરો તો વોટ્સઅપ પર આવી જશે. આ રીતે તમારું લોટ વાઇઝ ચલણ બની જશે.